નમસ્કાર, ગુજરાતના તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે. જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની સહાય. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને ખૂબ મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે ખેડૂતોની વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા સુધીની વધારવામાં આવી છે. અગાઉ સતત 11મી વખત આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો, એટલે કે રેપો રેટ 6.5% પર જ રહેશે. બીજી તરફ રાજ્ય સરકારે રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યો છે. તેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે. નાણાકીય નીતિની સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોંઘવારી અને કૃષિમાં વપરાતા કાચા માલની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ગેરંટી મુક્ત કૃષિ લોનની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા સુધીની વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે. 2010માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. ત્યારબાદ 1.6 લાખ રૂપિયા મર્યાદા થઈ હતી અને હવે આરબીઆઈએ ગેરંટી વગર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો નિર્ણય લીધેલો છે. આગળ એક વાત કરીએ તો મિત્રો, આ એક ખેડૂતો પોર્ટલ ખુલ્લું મુકાયું છે, લાભ લઈ લેજો. સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાયબ બાગાયત નિયામક મુકેશ ઝાલાવાડિયાએ અનુરોધ કરતા જણાવ્યું છે કે વર્ષ 2024-25 અન્વયે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પપૈયા, કેળ, ટિશ્યુ કલ્ચર, ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચરલ ડેવલપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા માટેનો કાર્યક્રમ, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવા, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ફૂલ પાકની ખેતીની સહાય, ખેતર પરના સોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ યુનિટના વગેરેની સહાય, વિવિધ ઘટકોમાં સરકાર દ્વારા સહાય મૂકવામાં આવી છે. યોજનાનો લાભ લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત ખેડૂત ખાતેદારો 15/12/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતોની કૂચને લઈને અંબાલા વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ. જે મિત્રો દિલ્હી તરફ ખેડૂતોએ કૂચ કરી છે, ત્યારે ધ્યાનમાં રાખીને હરિયાણાના અંબાલાલના ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. અહીં આજથી 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રએ આ મામલે જાહેરાત કરી છે. પોલીસે શંભુ બોર્ડર પર બેરિકેડ મૂકી દીધા છે. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. સિંધુ બોર્ડર ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતો મોટું આંદોલન કરી રહ્યા છે. તો પંજાબના ખનૌરી સરહદે છેલ્લા 10 મહિનાથી ધામા નાખીને બેઠેલા ખેડૂતોનો એક જથ્થો આજે દિલ્હી કૂચ કરવાનો છે. ખનૌરી સરહદે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ દરેક ઘરમાંથી એક વ્યક્તિને પહોંચવાનું આહવાન કર્યું છે. જોકે ખેડૂતોની કૂચને લઈને વહીવટીતંત્રએ કમર કસી છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને અંબાલા જિલ્લા વહીવટીતંત્રએ કલમ 163 લાગુ કરી છે અને જે અંતર્ગત આગામી આદેશો સુધી પગપાળા વાહન અથવા અન્ય માધ્યમથી કોઈપણ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અંબાલામાં ખેડૂતોની દિલ્હી કૂચને લઈને એલર્ટ પણ જાહેર કરાયું છે. હરિયાણા સરહદ ઉપર બહુસ્તરીય બેરિકેડિંગ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવાનું છે કે ખેડૂતોને કૂચ કરવાની મંજૂરી આપવામાં આવી નથી અને તેમને રોકવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખેડૂતોની બધા પાકની ખરીદી પર ગેરંટેડ ન્યૂનતમ ટેકાના ભાવ માટેના એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ જે આપવાની છે સરકાર, તેનો કાયદો બનાવવામાં આવે તેવી માંગ છે. ઉપરાંત તેમણે કૃષિ લોન માફી, ખેડૂતોના અને ખેત મજૂરોના માટે પેન્શન, વીજળીમાં દરના વધારો ન કરવાનો એટલે કે વીજળીના ભાવ ઘટાડવાના, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા, 2021 લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય, જમીન સંપાદન અધિનિયમ 2013નું પુનઃ પ્રારંભ કરવું, ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને સ્વામીનાથન પંચના જે સૂચનો છે તેને લાગુ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતના ખેડૂતોને મળશે હવે દિવસે વીજળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હરપલ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે.
એટલું જ નહીં, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાનની સામે ખેડૂતોને 1419 કરોડનું પેકેજ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ખેડૂતોના ખાતામાં ચૂકવાઈ ગઈ છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણવતા એમ પણ જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની ભૂપેન્દ્રભાઈ પટેલે ઈચ્છા દર્શાવી હતી. સરકારના અતિવૃષ્ટિ સહાયમાં અમરેલી જિલ્લાને રાખવામાં આવ્યું છે બાકાત. જી હા મિત્રો, અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિમાં અમરેલીને બાકાત રાખવામાં આવ્યું છે. તે મુદ્દે વિવિધ સ્થાનિક લોકોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજુલામાં ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજ્યના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કર્યા બાદ અમરેલી જિલ્લાનો સમાવેશ નથી કરવામાં આવ્યો. તેના કારણે કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવીને અમરેલી જિલ્લામાં તાલુકા વાઇઝ વિધાનસભા વિસ્તારમાં ધરણા શરૂ કરવામાં આવ્યા છે. રાજુલામાં જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલા શહેરમાં સવારે 10 થી 12 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખની લોન. સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજના ચલાવે છે. સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ ચલાવી રહી છે. મોટાભાગની સરકારી યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદો માટે છે. મહિલા સશક્તિકરણ માટે સરકાર લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે અને સરકાર તમામ ક્ષેત્રોમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવી રહી છે. તેથી જે મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બનવા માટે ભારત સરકારે નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે અને તે પણ વગર વ્યાજે લોન આપી રહી છે. જણાવી દઈએ કે મહિલાઓ આ સ્કીમનો લાભ લઈને પોતાના ધંધાનો વિકાસ કરી શકે છે. આગળના મોટા સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, 7 ડિસેમ્બરે અમિત શાહ લેશે ગુજરાતની મુલાકાત. જી મિત્રો, એક મહત્વના સમાચાર સામે આવે છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતાના મંત્રી અમિત શાહ શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ રાજ્ય માટે મહત્વપૂર્ણ દિવસ તરીકે અમદાવાદમાં અનેક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાના છે. સેવાના 35 વર્ષની ઉજવણી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સર્વપ્રથમ ગુજરાત લોક સેવા ટ્રસ્ટના 35 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ આપવાના છે. સ્વૈચ્છિક સંસ્થાનું નેતૃત્વ પૂર્વ કોંગ્રેસી રાજકુમાર ગુપ્તા કરી રહ્યા છે. ઉજવણીમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. ખેડૂતોને રોકવા એ નિંદનીય છે. રાહુલ ગાંધીએ એક ખૂબ મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોના દિલ્હી ન આવવા પર નારાજગી વ્યક્ત કરેલી છે. તેમણે કહ્યું કે ખેડૂતો દિલ્હી આવીને સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરવા અને તેમની પીડા દર્શાવવા માંગે છે, પરંતુ તેમના ઉપર ટીયર ગેસના શેલ છોડવા, તેમને વિવિધ રીતે રોકવાનો પ્રયાસ કરવો તે નિંદનીય છે. સરકારે તેમની માંગણીઓ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ. મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ આવી છે. મોદી કેબિનેટે ખેડૂતોની આવક વધારવા માટે 2 મોટી યોજનાને મંજૂરી આપી દીધી છે અને તેમજ રેલવે કર્મચારીઓને બોનસ આપવા માટે પણ સંમતિ દર્શાવી છે. એક મોટી બેઠક યોજાઈ હતી મિત્રો. બેઠકમાં યોજાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને ખેડૂતોને લગતી ઘણી બધી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત ચેન્નઈ મેટ્રો ફેઝ 2 ને પણ મંજૂરી આપી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય બેઠક યોજાઈ હતી. તેમાં ઘણી બધી મોટી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. દિવાળી પહેલા ખેડૂતોની આવક વધારવા માટે 2 મોટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રેલવે કર્મચારીઓને બોનસ આપવા માટે પણ સહમતિ બતાવાઈ રહી છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતોને લગતી ઘણી બધી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ચેન્નઈ મેટ્રો ફેઝ 2 ને પણ મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેબિનેટ બેઠકમાં લેવાયેલા સૌથી મોટા નિર્ણય બાબતે વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરવા બાબતે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના 2 સ્તંભ છે, પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ વિકાસ યોજના. આ બંને યોજના માટે 1,01,321 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવેલું છે. આધાર કાર્ડ ઉપર મળશે વગર વ્યાજે લોન. જે મિત્રો, જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024ના ડિસેમ્બર સુધી લંબાવેલી છે.
અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવી રહી છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તેવા વ્યક્તિને યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની છે. રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય આવ્યો છે. ગુજરાતની અંદર લગભગ 73 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે અને તેમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધેલો છે. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે બીજા કોઈને ભાડે પણ નહીં આપી શકે. ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારોએ જો રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે મિત્રો, હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. અને સાથે જો ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રાખવી પડશે તો એ દિવસે જે વેપારી છે તેણે અન્ય લોકોને ચાર્જ સોંપવો પડશે અને કોને ચાર્જ સોંપ્યો છે તેની પણ જાણકારી આપવાની રહેશે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.